તો જો ગાઈસ આપણે નીકળી ગયા છીએ પૂજા લઈને પૂજા પાટણ જવા માટે અત્યારે નીકળી ગયા છીએ સવાર વાગ્યા છે 10:34 ગાઈસ જવાનું થયું તો કાગળિયા કરાવવાના છે એટલે હણી પૂજા ત્યાંથી રિમૂવ કરી દીધા કે ચડાયા નહીં અત્યારે હવા છીએ તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ આજે આપણે આવી ગયા છીએ પૂજાના લેવા વાલાપુરા અમારા ભોણી બાજુ અમારી સીધે સીધે ફરી ઉડ્ડું જો ગાઈસ હવે આપણે લઈને પછી જવાનું છે પાટણ અમારા ગોવિંદજી આડે છે પીલું ચા ઓફિસ ઉપર હેડ્યા જતા વાદન મળીએ પછી હું ગયો હું બાઈક લઈ જવાનું કીધું આટલી જવાનું ગાડી લઈને જો એવું હા મુલાકાત કરીએ બીજા આવવું પડશે ને 11 તારીખે પાછું 11 તારીખે પેલું હે ને અવારને બધું એટલે આવી ગયો એટલે પાછા લાઈન પૂજાના તો જુઓ ગાઈસ હવે આપણે પછી નીકળીએ બાઇક ચાલુ કરીએ ગાઈસ પૂજાને તૈયાર થઈ જવા કેટલી વાર જવાની તો દેખાડો હા 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 સેજ જજે શાંતિ શાંતિ જજે પેલું બાઈક ફૂટી વખતે હા બાઈક લઈને હા કોઈ ઉતાવળ કરજો ના થાક્યું લાગે તો વળી ઘડીવાર ઊભું રહેવાનું 5-10 મિનિટ આ પેલી લીધો પેલી આજે બધી નહીં લઈ જાય થોડી લઈ કે મશો ભરી આ તો જુજે કોક જબલું ભરીને જબલામ લે થોડી આ જબલું એ જબલામ લે તમે ભાઈલો રમશો ભાઈ જવીર હજી તો હોય છે 2 દા રાખશે ને કાલ કાઢવાની ગોડો મોદો થી જો ગોડો હા કુકુતી ને કે કુકુતી તો ગાઈસ વેલકમ તો જો ઓહો હા નહીં લેતું હોય તો આ હાલ બદામ ખજૂર ખાવા ના પાડી ડોક્ટરે અલે આટલી બધી નહીં લઈ દવી થોડી ગુડ્ડુ એમ ગુડ્ડુ એ ગુડ્ડુ આવ કરી તૈન દણા અરે તૈન દણા હું કરી આખા પાછળ તો અંકુ ટોપ થી લેવા એટલે એ હજી આ શું ઘટી દીધું ઓ આ તો પેલું આપણે તો ઉપરથી ઘટી દીધું હે કોને હવે તળાવમાં આવીએ આપણે તળાવમાં જઈએ કાચીમ ભેગો થઈને જઈએ ખબરી આપણે તળાવમાં જઈને જઈએ ઓવા કાચીમ ભેગું થવા એટલે બીમાર પડે ચલો તો તમે બાઈક લો બાર નીકળી ગયો સારું એમ કરીએ અમે તળાવમાં આવીએ કાચીમ ભેગો થઈને આવીએ તો જો ગાઈસ આપણે નીકળી ગયા છીએ પૂજા લઈને પૂજા પાટણ જવા માટે અત્યારે નીકળી ગયા છીએ સવાર વાગ્યા છે 10:34 ગાઈસ જવાનું થયું તો કાગળિયા કરાવવાના છે એટલે હણી પૂજા ત્યાંથી રિમૂવ કરી દીધા કે ચડાયા નહીં અત્યારે હવા છીએ તો જો ગાઈસ આપણે રોડ ઉપર આવી ગયા છીએ હાઈવે ઉપર આશિકપુર હાઈવે છે પાટણવાળો આપણે નીકળી ગયા છીએ લોકો જો ગાઈસ છે ઓપરા પાસે તો ગાઈસ અમે રસ્તામાં ઉભા રહ્યા છીએ પૂજાનો થોડો થાક લાગ્યો બેઠા ચંગા બાઇક સાવ ઊંચું એટલે ફાવતું નહીં પૂજા એવું એવું હતું થાક તો લાગે જ ને તને શું કરવાનું ચાલે તે તો ગઈ સમય તો ઘેર આવ્યો તો પાસ્ટ કેટલી સોડી ઉપર એટલું જોડે
ચીવ સોરી સ્ટાઈલો જોઈને તો કરીએ પપ્પા ચો તરવાનું હતું બનાવ નાવું તો નાવાય થાય ને તો આપણે આગળ ઢોકળા શું બને ના ના હા એકદમ પાણી ભરી રાખીએ પછી વાત હા ચેક કરીએ પછી કેવી આવી હારી હા મસ્ત અલગ અલગ કલર કર્યો પણ હા રેડી તો જો ગાઈસ અમે તો ઘેર આવી ગયા છે ને પૂજા થાક તો લાગે છે ને અસ્મિકા બેન આ વીરા મૂક્યા છે અમારા તો ચાલ હું કરે અસ્મિકા બેન કોણ આવી મહેમાન અસ્મિકા બેન તો વધવાનું ચાલુ ગયો વધતા તને હા તો કહીશ તો ખાવા પીવા અમારે કહીએ થઈ ગયું અત્યારે ચલો વાગે કા 4 વાગે છે ને હોય તો કપડાં વાળી છી ને અસ્મિકા બેન મમ્મી આવ્યા કે ના આવ્યા પોચો ગયા ને બરાબર હું હોય તો જો કહીશ વાળવાનું ચાલુ છે ને પૂજા એવું ખરાબ બપોરે અને હોય જો કહીશ કોમકાજ ચાલુ છે અમારે તો સ્ટાઇલમાં પપ્પાને છોડી છે સ્ટાઇલો છોડી છે કોમકાજ ચાલુ થઈ ગયું છે અમારે તો જો કહીશ અત્યારે કોમકાજ ચાલુ થઈ ગયું અમારે તો કાંઈ જોડે ને જોડે રહેવું પડે ખાય રહી યાર જોડે ને જોડે રહી તમારે કન્ફ્યુઝ થઈ ગઈ યાર એમ નહીં હા હાલ તમારે આરો જોડે ને જોડે રહી તમારે એમ હા એમ કોમમાં બધું કરાવજો દીપી બુન થઈ તાર હાલ બરાબર નું કોમ કે માર પોણી પીવો પોણી એ કીધું લેતા લગન નો ટાઈમ આવે ને એટલે તો બરાબર નું કામ કરાવવાનું હું તો ગોતી મારી મુજે લાવી દે એની ગોતી પણ મળી ને અત્યારે એટલે બકા આ તો મારા જોડે શેડ પડ્યો હતો એવું છે પણ મુકો તમે ન ખાવાને એટલે પછી મુકો મુલે તો મસ્ત ચોકલેટી બ્રાઉન કલર આ તો ચોકલેટી ના ના ચોકલેટ તો શેક નહીં આવે તો મને ખબર પડે ને કશું ના હું તો ભણ નહીં એવો જ લાગો એટલું ભણી હતી બસ હું તો ના ભણી જો આપણે બધું લાવી દીધું જો ખુલા બધું લાવી દીધું હા પણ મોટું તો એ તાણા કરે તો ઘેર ના ઘેર દોડો તો શી આટલો દોડો હી તો એ જો આટલો દોડો હી તો હજી દોડો થઈ પાવ હજી દોડતો આવવાનું હજી દીપિકા લગ્ન આવે એટલે જો ખાલી આ લાવી દીધું કાર કરવાનું આપણે બધું લાવી દેવું પડે ખેંચાય બધું નથી તો હા ખેંચાતું રૂવાટી મુવાટી ખેંચાની બ્યુટી પાર્લર કરીને તો ઘેર કેવું ખાવું બીજું લા કટલરી કશું લા મારી હું લા દીપી જો આરે શર્ટ મારે પહેરવાનો દીપિન જોરના દાડો દીપી બોલનું એટલે ખાવ એટલે દીપિન કીધું કે મને ભાગ આલજે હા એટલે અડધો ભાગ હોય ને એમ જો આ દાગીના મિલી આલ્યા કેવા દાગીના ચોકનથી લીધું બધું હરી મીના બેન હતો એકનથી લીધું છોડો હાડી પીને મુક અંદર હોવો છે બે એક આવી હાડી હા એક રાની કલરની બે હાડીઓ બધું ખાશું બધું અને ચણિયા ચોળી ચોકમ પડી લા ઘેર ના એ તો હજુ 19 તારીખે આવવાની બરાબર ઓહો હો તાળીઓ પાડો યાર वीडियो बन रहा है મીરમભાઈ જી છે ઓ આકાશ યાર ઓમ કરીને પછી એ તો વિડિયો બન રહા હે બધું ઘરે ચોરી આપો ઓજ મુકે સાલબન કપડો હોય ને તો પણ બધા એ આવી હતી કે નવી ના અમારા દીકરી દીધી આ જમનાબુન ને કી અમે ફોન કરો તો આ ફ્રેન્ડ ના તે આ કપડો જે સિલાય ને એ લઈ જો ના જે ન લઈ જાય કઈ ને ગાઈસ જે હું પહેરી દે એવું હશે તો લગન આવી જાય આ કપડો કઈ તેમ બ્લાઉઝ ચારના સિલાવા નખ્યા હતા તે 4 કઈ ના સિલીન મૂકી આવી મેં પણ લઈ જા નોમ નહીં લેતો કઈ નહીં કો હું પહેર દઈ ગાઈસ ચાલ पहले मिल जा खबर नहीं कोने भेज रहा તે જ મેલા થઈ રહ્યો कलर है वो शर्ट में जो જો જો રશ્મિન કી કલર એવો પેલે આખી બંડી મેલી ઘોણ છે કંઠી ये सीमेंट ला આ કોણ જાય ये है इसका ना લાઇનર જમનાબુન ની છે લાઇનર તો એરિયા ખબર હે ને એરા હોસ્પિટલ જશે ને તો લગાઈને જોઈએ એટલે એવાની જશે મેકી વાયર જો કે ના અમુક નહીં હારી એકાદી મારા મેકું જરૂરી તમને ખબર તો કઈ હોય તો રશ્મિકા બેન કોક બનાવી છે શાક હું બનાવ રશ્મિકા બેન
આ મૂંગે હો મૂંગે મૂંગે ગુંગે. તો જો ગાઈસ હોય તો પૂજાને શું કરો હા એવું તો જો ગાઈસ હોય તો પપ્પાને મમ્મીને આવ્યા છીએ તે કામકાજ કરી છીએ જુઓ આપણે હોય તો શોર્ટ સ્ટાઈલો પર બધી તો જો ગાઈસ બાથરૂમ બધી સ્ટાઈલો લાગી ગઈ છે અલગ અલગ સ્ટાઈલોમાં આવી બધી નહીં પા ડિઝાઇનવાળી બધી અલગ અલગ તળ્યું ને ચાલો ચમ એ વાત સાચી સ્ટાઈલો તો શું ને છે તો સ્ટાઈલો સ્ટાઈલો તોડવાની તાલ ને સ્ટાઈલો શું અમે જેતે માલ બનાવીને પછી ગાડી કરીને પછી બિહારવાની ડાયરેક્ટ ના છોટા ગાડી ફોટો પર તમે સિમેન્ટ ચલો જાય એક પેલી આખી બીજી જતી રહે એવું બરાબર હા મમ્મી આ સ્ટાઈલો સોળાથી અંદર ઉતર કે મેં તું સ્ટાઈલો સોળા શું કારણ સ્ટાઈલો સોળા અંદર ને ઉતરું તારે ના ભાઈ હું તો એકડીએ નાખું તો મને તો ઉતરીએ નાખો કે નીકળીએ નાખું ભાઈ હું તો ભરાઈ રહ્યો તો પૂજાને મળી કે ના મળી પૂજા આવી ઉજાન ભેગી થઈને આવીને એવું થઈને આવી ભેગી થઈને આવી વધો નહીં એમ ખાઈને આપણે ખાઈને છો ખાવાનું બાકી છે પણ હવે ખાવા જઈએ એમ હું કીધું ખાઈને આપણે એડિટિંગ કરવા આવી જાય પણ એડિટિંગ આપણે બાકી છે થોડું અને જુઓ ગાઈસ અત્યારે એડિટિંગ કરવા બેઠા હતા એડિટિંગ કરીને હવે આપણે જઈએ છીએ નીચે ખાવા માટે અને જો ગાઈસ બહાર તો અંધારું થઈ ગયું તમને બતાડું જબરજસ્ત અંધારું છે પંખો બંધ કરી દીધો જુઓ ગાઈસ બહાર તો અંધારું છે હા આપણે નીચે જઈએ છીએ